अथ षष्ठोऽध्यायः। सूत उवाच एवं निशम्य भगवान् देवर्षिर्जन्म कर्म च भूयः पप्रच्छ तं ब्रह्मन् व्यासः सत्यवती सुतः। व्यास उवाच भिक्षुभिर्विप्रवसिते विज्ञानादेष्टुभिस्तव वर्तमानो वयस्याद्य ततः किमकरोत् भवान् स्वायम्भुवकया वृत्त्या वर्तितं ते परं वयः कथं चेदमुदस्राक्षिः काले प्राप्ते कलेवरम् प्राक्कल्पविषयामेतां स्मृतिं ते सुरसत्तम न ह्येष व्यवधात् काल एष सर्वनिराकृतिः। नारद उवाच भिक्षुभिर्विप्रवसिते विज्ञानादेष्टुभिर्मम वर्तमानो वयस्याद्य तत एतदकारशम् एकात्मजा मे जननी योषिन्मूढा च किङ्करी मय्यात्मजेनन्यगतौ चक्रे स्नेहानुबन्धनम् सा स्वतन्त्रा न कल्पासीत् योगक्षेमं ममेच्छति ईशस्य हि वशे लोको योषा दारुमयी यथा अहं च तद्ब्रह्मकुले ऊशिवां तदपेक्षया दिग्देशकालाव्युत्पन्नो बालकः पञ्चहायनः एकदा निर्गताङ्गेह दुहन्तीं निशिगां पथि सर्पो दशत्पदा स्पृष्टः कृपणां कालचोदितः तदा तदहमेषस्य भक्तानां शमभीप्सतः अनुग्रहं मन्यमानः प्रातिष्ठं दिशं स्फीताञ्जनपदां तत्र पुरग्रामव्रजाकरान् खेटखर्वटवाटिश्च वनान्युपवनानि च चित्रधातु विचित्राद्रिनिभभग्नभुजद्रुमान् जलाशयाच्छिव जलान् नलिने सुरसेविताः चित्रस्वनैः पत्ररथैर्विप्रमद्भ्रमरश्रियः ललवेणुशरत्स्तम्भकुशकीचकगह्वरम् एक एवातियातोऽहमद्राक्षं विपिनं महत् घोरं प्रतिभयाकारं व्यालोलूकशिवाजिरम् परिश्रान्तेन्द्रियात्माहं तृट्परेतो बुभुक्षितः स्नात्वा पीत्वा हृदे नद्या उपस्पृष्टो गतश्रमः तस्मिन्निर्मनुजेरण्ये पिप्पलोपस्थ आस्थितः आत्मनात्मानमात्मस्थं यथा श्रुतमचिन्तयन् ध्यायतश्चरणाम्भोजं भावनिर्जितचेतसा औत्कण्ठ्याश्रुकलाक्षस्य यद्धृत्यासीन्मेषणैर्हरिः प्रेमातिभरनिर्भिन्नपुलकाङ्गोतिनिर्वृतः आनन्दसम्प्लवे लीनो नापश्यमुभयं मुने रूपं भगवतो यत्तन्मनः कान्तं शुचापहम् अपश्यन् सहसोत्तस्थे वैक्लव्यात् दुर्मना इव। श्री सूतजी કહે છે શૌનકજી દેવર્ષિ નારદના જન્મ અને સાધનાની વાત સાંભળીને સત્યવતી નંદન ભગવાન શ્રી વ્યાસજીએ એમને પછી આ પ્રશ્ન કર્યો। શ્રી વ્યાસજીએ પૂછ્યું, નારદજી, જ્યારે આપને જ્ઞાનોપદેશ કરનારા મહાત્માઓ ચાલ્યા ગયા ત્યારે આપે શું કર્યું? નારદજીએ કથા કહી કે પૂર્વજન્મના દાસીનો પુત્ર હતો, ચાતુર્માસ કરવા સાધુઓ આવ્યા હતા, એમની હું સેવા કરતો હતો અને એનાથી મને ઘણો લાભ થયો અને એમ કરતા કરતા જવાનો વખત થયો, મહાત્માઓ ચાલ્યા ગયા, એમણે મને ઉપદેશ આપ્યો હતો। વ્યાસજી પૂછે છે કે પછી તમે શું કર્યું? એ સમયે તો આપની અવસ્થા બહુ નાની હતી। સ્વયંભુવ આપનું પછીનું આયુષ્ય કયા પ્રકારે પસાર થયું અને મૃત્યુ સમયે આપે કયા પ્રકારે આપના શરીરનો ત્યાગ કર્યો? હે દેવર્ષિ, કાળ તો બધી વસ્તુઓનો નાશ કરનારો જ છે, એમાં આપની આ પૂર્વકલ્પની સ્મૃતિનો કેવી રીતે નાશ ન થયો? કેવી રીતે યાદ છે કે આ બધું મારું આવું થયું હતું? શ્રી નારદજી કહે છે, મને જ્ઞાનોપદેશ કરનારા મહાત્મા લોકો જ્યારે ચાલ્યા ગયા ત્યારે મેં આ પ્રકારે મારું જીવન વ્યતીત કર્યું। જો કે મારી ઉંમર ઘણી નાની હતી, હું મારી માનો એકનો એક દીકરો હતો, એક તો સ્ત્રી હતી, બીજું મૂઢ અને ત્રીજું દાસી હતી। મને પણ એના સિવાય બીજો કોઈ સહારો નહોતો। માએ મને એના પોતાના સ્નેહપાશમાં જકડી રાખ્યો હતો। તે મારા યોગક્ષેમની ચિંતા તો બહુ કરતી હતી, પરંતુ પરાધીન હોવાને કારણે કંઈ કરી શકતી નહોતી। દાસી હતી, એના સ્વામીઓને એની સેવામાં લાગેલી હતી, એટલે ઈચ્છે તો પણ મારી સેવા નહોતી કરી શકતી।
જેમ કઠપૂતળી નચાવનારની ઈચ્છાને અનુસાર નાચે છે, એમ આખો સંસાર ઈશ્વરને અધીન છે. ઈશસ્ત્રી વશે લોકઃ જોશા દારૂમયી યથા. શ્રી દારૂમયી જોશા એટલે લાકડાની પૂતળી, લાકડાની સ્ત્રી, તો કઠપૂતળી. એ કઠપૂતળીની જેમ આખો લોક છે ઈશ્વરને વશ છે. હું પણ મારી માના સ્નેહ બંધના બંધાઈને એ બ્રાહ્મણોની વસ્તીમાં રહેતો હતો. મારી ઉંમર કેવળ 5 વર્ષની હતી. મને દિશા, દેશ અને કાળના સંબંધમાં કંઈ પણ જ્ઞાન નહોતું. સેવા કરી ત્યારે કઈ ઉંમર હતી? 5 વર્ષથી નાની ઉંમરમાં એ જીતેન્દ્રિય હતા, આજ્ઞાકારી હતા અને બોલવામાં સંયમ રાખવાવાળા હતા. અને ભૂખ્યા રહીને, બીજી કથાઓમાં એવું છે, એ ભૂખ્યા રહીને સેવા કરતા હતા. પછી કેટલાક દિવસે પૂછ્યું કે બેટા તે ખાધું? એને ના કહી ત્યારે પછી થાળીમાંથી એમણે પ્રસાદ આપ્યો. મહાત્માઓએ એવું હતું. એક દિવસની વાત છે, મારી માં ગાય ધોવા માટે રાતના સમયે ઘરની બહાર નીકળી. રસ્તામાં એના પગથી સાપને અડકી ગઈ અને બિચારીને સાપે ડંખ માર્યો. એ સાપનો શો દોષ? કાળ જેવી જ પ્રેરણા હતી. હું સમજ્યો ભક્તોનું મંગળ ઈચ્છનારા ભગવાનનો આ પણ મહાન અનુગ્રહ છે. ભલું થયું ભાગ્યે જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. વિચાર કરો, 5 વર્ષનો નારદ અને એને સમજ પડી ગઈ કે માં ગઈ તો પાર આવ્યો. ભક્તાનામ સમ અભિપ્સતઃ તદહમ ઈશસ્ય અનુગ્રહમ મન્યમાનઃ. ભક્તોનું કલ્યાણ કરનારે હરિનો મારા ઉપર કૃપા છે, અનુગ્રહ છે એવું માનતો હું આ પછી ઉત્તર દિશાની તરફ ચાલી નીકળ્યો. આ તરફ માર્ગમાં મને અનેક ધન ધાન્યથી સંપન્ન દેશો, નગર, ગામ, આહિરોની ચલતી ફરતી વણઝારો, ખાણો, ખેતરો, નદી પર્વતના કિનારાઓના પડાવો, વાટિકા, વનો, પવન, રંગબેરંગી ધાતુઓથી યુક્ત વિચિત્ર પર્વતો દેખાયા. ક્યાંક ક્યાંક જંગલી વૃક્ષો હતા, મોટી મોટી શાખાઓ વાણઝારની હાથીઓએ તોડી નાખી હતી. શીતળ જળથી ભરેલા જળાશયો હતા, જેમાં દેવતાઓના કામમાં આવનારા કમળો હતા. એના પર પક્ષી જાત જાતની બોલી બોલતા હતા, ભમરાઓ ગુંજારો કરતા હતા. આ જોતા જોતા હું આગળ ચાલ્યો. હું એકલો હતો. આટલો લાંબો માર્ગ મેં કાપ્યો પછી મને એક ઘોર જંગલ દેખાયો. એમાં નરકટ, વાંસ, સેંઠા, કુશ, કીચક વગેરે ઉભા હતા. એમની લંબાઈ ચોડાઈ તો બહુ હતી અને વળી ત્યાં સાપ અને ઉલ્લુ અને શિયાળ ને બધા ભયંકર જીવોનું પણ ઘર હતું. જોતા બીક લાગે એવું હતું. ચાલતા ચાલતા મારું શરીર અને ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ. મને બહુ જોરથી તરસ લાગી ગઈ. હું ભૂખ્યો તો હતો જ. ત્યાં એક નદી મળી ગઈ. એના કુંડમાં મેં સ્નાન કર્યું, જળપાન અને આચમન કર્યું. એનાથી મારો થાક તો દૂર થયો. એક બીજાના વનમાં એક પીપળાના ઝાડ નીચે આસન લગાવીને હું બેસી ગયો. પાણી પીધું, સંતોષ થઈ ગયો. મને ખાવાનું યાદ ના આવ્યું. હું પીપળાના ઝાડ, 5 વર્ષનો બાળક, વિચાર તો કરો. 5ની ઉપર એક મીંડું મૂકીએ અને પછી શું બોલાય બીજું તો આપણાથી. એ મહાત્માઓ પાસે મેં જેવું સાંભળી રાખ્યું હતું ને, હૃદયમાં રહેનારા પરમાત્માના એ સ્વરૂપનું હું મનમાં ને મનમાં ધ્યાન કરવા લાગ્યો. એ સ્વરૂપ સાંભળ્યું હશે ત્યારે કેવું મનમાં એમણે ગ્રહણ કર્યું હશે ને. અને હવે એટલે એને ફરી રિવાઇવ કરવું, જે તાદૃશ કરવું. એટલે સાંભળ્યું છે ત્યારે શ્રવણથી જે ચિત્ર ઉત્પન્ન થયું હોય એ ચિત્રને હવે ફરીથી પોતાની કલ્પનાથી અંદર પાછું તાદૃશ કરવું. ભક્તિભાવથી વશ થયેલા ચિત્ત દ્વારા ભગવાનના ચરણ કમળોનું ધ્યાન કરતા જ ભગવાનની પ્રાપ્તિની ઉત્કટ લાલસાથી મારી આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. હૃદયમાં ધીરે ધીરે ભગવાન પ્રગટ થઈ ગયા. હે વ્યાસજી, એ સમયે પ્રેમ ભાવના અત્યંત ઉદ્રેકથી મારો રોમ રોમ પુલકિત થઈ ઉઠ્યો હતો. હૃદય અત્યંત શાંત અને શીતળ થઈ ગયું. એ આનંદના પૂરમાં હું એવો ડૂબી ગયો કે મને મારું અને ધ્યેય વસ્તુનું પણ ભાન ના રહ્યું. એટલે ધ્યાતા અને ધ્યેય બંને એક થઈ ગયા. ભગવાનનો એ અનિર્વચનીય રૂપ સમસ્ત શોકોનો નાશ કરનારું અને મનને માટે અત્યંત લોભામણું હતું. એકાએક એને ના જોઈને હું બહુ વિકળ થઈ ગયો અને જાણે રેસાઈ ગયો હોય એમ આસન પરથી ઉભો થઈ ગયો. એકવાર ભગવાનનું દર્શન થઈ ગયું અને હું પ્રસન્ન થયો અને દર્શન જતું રહ્યું. ભગવાન દેખાતા બંધ થઈ ગયા અને હું બહોરો થઈ ગયો. હવે આગળ કહે છે 20મા શ્લોકથી દિદૃક્ષુસ્તદહં ભૂયઃ પ્રણિધાય મનોહૃદિ વીક્ષમાણોऽપि નાપશ્યમવિદ્રુપ્ત ઇવાતુરઃ एवं यतन्तं विजने मामाहागोचरो गिरां गम्भीरश्लक्ष्णया वाचा शुचः प्रशमयन्निव हन्तास्मिन् जन्मनि भवान् मामां द्रष्टुमिहार्हति
अविपक्वकषायाणाम् दुर्दर्शोऽहम् कुयोगिनाम् सकृद्यत्तर्षितम् रूपमेतत् कामाय ते नघ मत्कामश्च न कैस्साधुः सर्वान् मुञ्चति हृच्छयान् सत्सेवया दीर्घया ते जाता मयि दृढा मतिः हित्वा वद्यमिमम् लोकम् गन्ता मज्जनतामसि मतिर्मयि निबद्धेयम् न विपद्येत कर्हिचित् प्रजा सर्वनिरोधेऽपि स्मृतिश्च मदनुग्रहात् एतावदुक्त्वोपरराम तन्महत् भूतम् नभो लिङ्गमलिङ्गमीश्वरम् अहम् च तस्मै महताम् महीयसे शीर्ष्णावनामम् विदधेऽनुकम्पितः नामान्यनन्तस्य तत्र पठन् गुह्यानि भद्राणि कृतानि च स्मरन् गाम् पर्यटम् स्तुष्टमनागतस्पृहः कालम् प्रतीक्षन् विमदो विमत्सरः एवम् कृष्णमतेर्ब्रह्मन्न सक्तस्यामलात्मनः कालः प्रादुरभूत्काले तडित्सौदामनि यथा प्रयुज्यमाने मयिताम् शुद्धाम् भागवतीम् तनुम् आरब्धकर्म निर्वाणोऽन्यपतत्पाञ्च भौतिकः कल्पान्त इदमादाय शयानेऽम्बस्युदन्वतः शिशयिशोरनुप्राणम् विविशेन्तरहम् सहस्रयुगपर्यन्ते उत्थायेदम् शुश्रुक्षतः मरीचिमिश्रा ऋषयः प्राणेभ्योऽहम् च जग्निरे अन्तर्बहिश्च लोकान् स्त्रीन् पर्येम्यस्कन्दितव्रतः अनुग्रहान् महाविष्णोरविघातगतिः क्वचित् देवदत्तामिमाम् वीणाम् सरब्रह्म विभूषिताम् मूर्छयित्वा हरिकथाम् गायमानश्चराम्यहम् प्रगायत स्ववीर्याणि तीर्थपादः प्रियश्रवाः आहूत इव मे शीघ्रम् दर्शनम् याति चेतसि एतद्ध्यातुरचित्तानाम् मात्रा स्पर्शेच्छया मुहुः भवसिन्धुप्लवो दृष्टो हरिचर्यानुवर्णनम् यमादिभिर्योगपथैः कामलोभहतो मुहुः मुकुन्द सेवया यद्वत् तथात्मार्थानुशाम्यति सर्वम् तदिदमाख्यातम् यत्पृष्टोऽहम् त्वया नघ जन्म कर्म रहस्यम् मे भवतश्चात्मतोषणम् सूत उवाच एवम् सम्भाष्य भगवान् नारदो वासवीसुतम् आमन्त्र्य वीणाम् रणयन् ययौ यादृच्छिको मुनिः अहो देवर्षिर्धन्योऽयम् यत्कीर्तिम् शार्गधन्वनः गायन्माद्यन्निदम् तन्त्र्या रमयत्यातुरम् जगत મેં સ્વરૂપનું દર્શન ફરી કરવા તો ઈચ્છા કરી, પણ મનને હૃદયમાં સમાહિત કરીને વારંવાર ચેષ્ટા કરી દર્શનની, પણ એને હું જોઈ ના શક્યો. હું અતૃપ્ત જેવો આતુર થઈ ગયો. આ પ્રકારે નિર્જનવનમાં મને પ્રયત્ન કરતો જોઈને સ્વયં ભગવાને, જે વાણીના વિષય નથી, તે ભગવાને વાણીના વિષય નથી એટલે વાણીથી બોલાતા નથી અને એમને વાણીએ નથી, એ ભગવાને ગંભીર અને મધુર વાણીથી મારા શોકને જાણે કે શાંતના કરતા હોય એવી રીતે કહ્યું, ખેદની વાત છે, આ જન્મમાં તને હવે મારું દર્શન થઈ શકશે નહીં. કેમ? અવિપક્વ કષાયાણામ દુર્દર્શોહમ કુયોગીનામ. અવિપક્વ કષાય, જેના કષાયો પરિપક્વ નથી થયા, એવા કુયોગીઓને મારું દર્શન સહેલાઈથી થઈ શકતું નથી. એટલે એકવાર દર્શન થઈ ગયું એ તારી શ્રદ્ધા વધારવા માટે અને તને આશ્વાસન આપવાને માટે, પણ ખરેખર દર્શનની લાયકાત તે પ્રાપ્ત નથી કરી હજુ, તારા કશાય પરિપક્વ નથી થયા અને એટલા માટે હવે આ જન્મમાં તને ફરીથી મારા દર્શન નહીં થઈ શકે. જેમની વાસનાઓ પૂરેપૂરી શાંત નથી થઈ શકી એવા અધકચરા યોગીઓને મારા દર્શન અત્યંત દુર્લભ છે. તે નિષ્પાપ બાળક, તારા હૃદયમાં મને પ્રાપ્ત કરવાની લાલસા જાગૃત કરવાને માટે જ મેં એકવાર તને મારા રૂપની ઝલક દેખાડી છે. એકવાર અરે વાહ વો ચાહીએ હમકો, બસ કहीं से लाकर वो જો એકવાર પરીક્ષિતને પેલું પેટમાં માના જોયું છે કે એક આવ્યો હોય તો ચક્રવાળો અને એને મારું રક્ષણ કર્યું છે,
તો જન્મ્યો પછી ચારે બાજુ જે એને પ્રમાણવા આવે ને એ બધે જુએ છે. પરિતઃ એ ક્ષણમ, એ ચારે બાજુ જોયા કરે છે. એ બધું રક્ષણ કર્યું હોય તો એ આવ્યો, એ આવ્યો, એ આવ્યો. એકવાર દર્શન થઈ ગયું છે અને એટલા માટે સતત એની ઈચ્છા રાખે છે. નારદજીને એટલા માટે ભગવાને દર્શન આપ્યું કે હવે લાલસા જન્મે કે આ ભગવાનમાં રસ છે. બાકી ભગવાનની વાતો સાંભળીને રસ પડે કે ભગવાનમાં કશોય રસ ના પડે. તમારે જે કરવું હોય તે કરો ને. સ્વાદુ સ્વાદુ પદે પદે ડગલે અને પગલે આ સ્વાદિષ્ટ લાગે. કેવી મહાન કૃપા હોય તો થઈ શકે. એ નિષ્પાપ બાળક તારા હૃદયમાં મને પ્રાપ્ત કરવાની લાલસા જગાડવાને માટે જ એકવાર તને મેં મારા રૂપની ઝલક દેખાડી. મને પ્રાપ્ત કરવાની આકાંક્ષા યુક્ત સાધક ધીરે ધીરે હૃદયની સંપૂર્ણ વાસનાઓનો સારી પેટે ત્યાગ કરે છે. આ માછલી છે, મોટી માછલી નાની માછલીને ખાઈ જાય. માત્સ્યન્યાયથી એટલે બધી ઈચ્છાઓને ખાઈ જવાનું કામ. એટલે આ મોટા મહારાજની વાત છે કે આ દાખલો આપતા સ્વામી ચિન્મયાનંદજી મહારાજ કે મોટી માછલી નાની માછલીને ખાઈ જાય, પછી એનાથી મોટી એને ખાય, એનાથી મોટી એને ખાય, એટલે છેલ્લામાં છેલ્લે એક માછલી બચી જાય. એ માછલીનું શું થાય કે માછીમાર એને મારીને ખાઈ જાય. એમ મોક્ષની ઈચ્છા એવી હોવી જોઈએ કે ભગવાનની પ્રાપ્તિની ઈચ્છા કે બાકીની બધી ઈચ્છાઓને ખાઈ જાય. જ્યાં સુધી બાકીની એક પણ ઈચ્છા એક પણ અંશમાં રહી છે ત્યાં સુધી મોક્ષની ઈચ્છા બરોબર કામ કરતી, ઈચ્છા જન્મી જ નથી. એટલે મોક્ષની ઈચ્છા ત્યારે ખરેખર થાય કે પ્રબળ થાય જ્યારે બાકીની ઈચ્છાઓને દૂર કરે. સો હેલિકોપ્ટર એન્ડ મોક્ષા 2 આ બે વસ્તુ નથી થતી હોતી. કાં તો હેલિકોપ્ટર અને કાં તો મોક્ષ. સ્વામી ચિદયાનંદજી મહારાજ કહે છે કે માણસો ભુક્તિ મુક્તિમ ચ વિંદતે, ભોગે જોઈએ અને મોક્ષે જોઈએ તો એવું નથી થતું હોતું. બેમાંથી એક પતાવી લેવું પછી બીજાનો વારો આવે. તો ભોગ પતે ત્યારે જ મોક્ષની ઈચ્છા જન્મે છે. અલ્પકાલીન સંત સેવાથી તારી ચિત્તવૃત્તિ મારામાં સ્થિર થઈ ગઈ છે. હવે તું આ પ્રાકૃત મલિન શરીરને છોડીને મારો પાર્ષદ થઈ જઈશ. મને પ્રાપ્ત કરવાનો તારો આ દૃઢ નિશ્ચય ક્યારેય કોઈ પણ પ્રકારે તૂટશે નહીં. બરાબર, એકવાર તો નક્કી કરી નાખ્યું બસ હવે તો બીજું કંઈ નહીં જોઈએ, તો છોડછાડ કર સબ હમ ભગવાન કા ભજન કરેંગે. એક વાર તો મનમાં બીજા દાડ સવાર પડીને પછી કે ક્યાં છોડવાનું વળી પાછું માંડી વાળે કે એવું નહીં. દૃઢ નિશ્ચય તૂટશે નહીં. સમસ્ત સૃષ્ટિનો પ્રલય થઈ જવા છતાં પણ મારી કૃપાથી તારામાં મારી સ્મૃતિ બની રહેશે. આકાશની સમાન અવ્યક્ત સર્વશક્તિમાન મહાન પરમાત્મા આટલું કહીને ચૂપ થઈ ગયા. એમની આ કૃપાનો અનુભવ કરીને મારામાં આ શ્રેષ્ઠોથી પણ શ્રેષ્ઠ ભગવાનને મેં મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા. ત્યારથી હું લજ્જા સંકોચ છોડીને ભગવાનના અત્યંત રહસ્યમય અને મંગળમય મધુર નામો અને લીલાઓનું કીર્તન અને સ્મરણ કરવા લાગ્યો. હતત ત્રપઃ, ત્રપ એટલે લજ્જા. તો લજ્જા મુક્ત થઈને હું સતત ભગવાનનું કીર્તન કરું છું. સ્પૃહા અને મદ મત્સર મારા હૃદયમાં પહેલેથી જ નિવૃત્ત થઈ ચૂક્યા હતા. હવે હું આનંદથી કાળની પ્રતીક્ષા કરતો પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યો. હે વ્યાસજી, આ પ્રકારે ભગવાનની કૃપાથી મારું હૃદય શુદ્ધ થઈ ગયું, આસક્તિ મટી ગઈ અને હું શ્રી કૃષ્ણ પરાયણ થઈ ગયો. કેટલાક સમય પછી જેમ એકાએક વીજળી ચમકી જાય છે એમ જ સમય આવતા મારું મૃત્યુ આવી ગયું. મને શુદ્ધ ભગવત પાર્ષદ શરીર પ્રાપ્ત થવાનો અવસર આવ્યો અને પ્રારબ્ધ કર્મ સમાપ્ત થતા એને કારણે પાંચ ભૌતિક શરીર નષ્ટ થઈ ગયું. કલ્પના અંતમાં જે સમયે ભગવાન નારાયણ એ કારણવ એટલે કે પ્રલયકાળના સમુદ્રના જળમાં શયન કરે છે એ સમયે એમના હૃદયમાં શયન કરવાની ઈચ્છાથી આ સમસ્ત સૃષ્ટિને સમેટીને બ્રહ્માજી જ્યારે પ્રવેશ કરવા લાગ્યા ત્યારે એમના શ્વાસની સાથે મેં પણ એમના હૃદયમાં પ્રવેશ કર્યો. 1000 ચતુર્યુગી વીતી ગયા પછી જ્યારે બ્રહ્મા જાગ્યા અને એમણે સૃષ્ટિના સર્જનની ઈચ્છા કરી ત્યારે એમની ઇન્દ્રિયોમાંથી મરીચી વગેરે ઋષિઓની સાથે હું પણ પ્રકટ થઈ ગયો. ત્યારથી હું ભગવાનની કૃપાથી વૈકુંઠ આદિમાં અને ત્રણેય લોકમાં બહાર અને અંદર કોઈ પ્રકારની રોકટોક વગર વિચરણ કર્યા કરું છું. મારા જીવનનું વ્રત ભગવત ભજન અખંડ રૂપથી ચાલતું રહે છે. ભગવાનની આપેલી આ સ્વરૂપ બ્રહ્મથી વિભૂષિત વીણા ઉપર તાન છીડીને હું એમની લીલાઓનું ગાન કરતો સમગ્ર સંસારમાં વિચરણ કરું છું. જ્યારે હું એમની લીલાઓનું ગાન કરવા લાગુ છું ત્યારે એ પ્રભુ જેમના ચરણ કમળ સમસ્ત તીર્થોના ઉદ્ગમ સ્થાન છે અને જેમનું યશોગાન મને બહુ પ્રિય લાગે છે, બોલાવેલા હોય એવી રીતે તરત જ મારા હૃદયમાં આવીને દર્શન દે છે.
જે લોકોનું ચિત્ત નિરંતર વિષય ભોગોની કામનાથી આતુર થઈ રહ્યું છે એમને માટે ભગવાનની લીલાઓનું કીર્તન સંસાર સાગરથી પાર જવાને માટે જહાજ છે. આ મારો પોતાનો અનુભવ છે. સંસારનું ચિંતન ના છૂટતું હોય તો ભગવાનની લીલાઓનું ચિંતન કરવું ને કરવું ને કરવું ને કરવું ને કર્યા જ કરવું. સતત શ્રવણ અને ચિંતન ભગવાનની લીલાઓનું. કામ અને લોભના આઘાતથી વારંવાર ઘાયલ થયેલું હૃદય શ્રી કૃષ્ણ સેવાના સેવાથી જેવી પ્રત્યક્ષ શાંતિનો અનુભવ કરે છે એવો યમ નિયમ વગેરે યોગ માર્ગોથી એવી શાંતિ મળી શકતી નથી. કારણ કે એને બિચારાને પ્રેમ જોઈએ છે. મુશ્કેલી એટલી જ છે કે ગમે એટલી જ્ઞાનની ને મોક્ષની વાતો કરીએ તો વાતો જ હોય છે, અંદરથી તો જરા પ્રેમથી કોઈ વાત કરે, કેમ તો શું ચાલે છે, કેટલા દિવસે મળ્યા, ક્યાં ગયા હતા, કોઈ આટલું પૂછે ને તો આપણને આમ ધન્ય ધન્ય થઈ જઈએ. બાકી આ વેદો નિત્યમ અધીયતામ તદુત્તમ કર્મસ્વનુષ્ઠીયતામ તેને શસ્ય વિધીયતામ અપચિતિ કામ્યમતિ સ્તજ્યતામ એશાવાસમિદમ સર્વમ. હવે આવું ભણાવ્યા કરે એમાં ક્યાંય પછી એવું તો પૂછે નહીં કે કેમ છો. આપણે રાહ જોઈએ કે પૂછે આપણને કેમ છો, શું ચાલે છે, બહુ દાડે દેખાયા, બહાર ગયા હતા, પગમાં વાગે, ઓહો બહુ દુઃખ નહીં, કેટલી તકલીફ. આવું કોઈ પૂછે તો સારું લાગે આપણને. હવે એવું તો પૂછે જ નહીં અને આ ભણાવ કરે એના, કારણ કે હૃદય પ્રેમ ઝંખે છે. બધી સાધના જે કરે તે પણ એને પ્રેમની ઝંખના છે અને એ જો પૂરી નહીં થાય તો ગમે તે સાધનામાં એ નડ્યા જ કરશે. જે લોકો આમ પતિત આરૂઢ થાય, અરે આરૂઢ પતિત ચડ્યા ને પછી પડ્યા, એ બધામાં તકલીફ ક્યાં પડી કે અંતઃકરણની પ્રેમની ભૂખ રહી ગઈ હતી અને એમાં જરા કોઈ કિનારો નહીં. કોઈ ભરત રાજાને પેલા જડ ભરતને હરણનું બચ્ચું મળી ગયું, બસ ખુશ થઈ ગયા. હાશ, કોઈકને હું પ્રેમ કરી શકું, કોઈ મારી રાહ જોનારું છે, બસ આટલું જ. અંતઃકરણને પ્રેમ જોઈએ છે અને એટલા માટે પ્રેમથી વિધુર થઈને સાધનામાં લાગી જવું એ જરા જોખમવાળી વસ્તુઓ હોય છે. હે વ્યાસજી, આપ નિષ્પાપ છો. આપે મને જે કંઈ પૂછ્યું હતું તે બધું મારા જન્મ અને સાધનાનું રહસ્ય તથા આપને આત્મતુષ્ટિનો ઉપાય બતાવ્યો છે. શ્રી સૂતજી કહે છે, સૌનક આદિ ઋષિઓ દેવર્ષિ નારદે વ્યાસજીને આ પ્રકારે કહીને જવાની અનુમતિ લીધી અને વીણા વગાડતા સ્વચ્છંદ વિચરણ કરવાને માટે ચાલ્યા ગયા. અહો દેવર્ષિ ધન્ય અયમ યત્કીર્તિમ શાર્ગધન્વનઃ ગાયન માદ્યન ઇદમ તંત્ર્યા રમયતિ આતુરમ જગત. હા, દેવર્ષિ નારદ ધન્ય છે, કારણ કે શાંગ પાણી ભગવાનની કીર્તિને પોતાની વીણા ઉપર ગાઈને સ્વયં તો આનંદમગ્ન રહે જ છે, સાથે સાથે આ ત્રણેય તાપથી તપેલા જગતને પણ આનંદિત કરતા રહે છે. એટલે શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંદે નારદ સંવાદે ષષ્ઠોऽધ્યાયઃ. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ.